નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો. અલગ ધણી સાહિત્ય ચેનલમાં અર્જુન ડાબી આપનું સ્વાગત કરે છે. તો આજે આપણે વાત કરીશું કે જૂનાગઢના રાની. તો મા ખોડિયારે 9 વર્ષે રા નવઘરને જન્મ આપ્યો અને મા ખોડિયારની કૃપાથી જ જો રા નવઘરનો જન્મ 9 વર્ષે થયો અને ખોડિયારના કહેવાથી જ આ રાજકુંવરનું નામ રા નવઘર રાખવામાં આવ્યું છે. તો જૂનાગઢના રા મહારાજાને 23 રાણીઓ હતી. એમ છતાં પણ એમને કોઈ સંતાન ન હતું. તો રાણીઓ પણ એ વિચારતી હતી કે શું થાય, આ જૂનાગઢનું હવે શું થશે. કે એક રાણી હોય ને સંતાન ન થાય તો આપણને એમ લાગે કે ચલો ભાઈ બીજી રાણીથી સંતાન થશે. પણ આ તો અહીંયા 23 રાણીઓ અમને થઈ છે અને તેમ છતાં સંતાન નથી, એટલે બધાના ઉપર નિરાશા છવાઈ ગઈ છે. તો એક દિવસ જૂનાગઢના રા પોતે હવે કંટાળી ગયા છે કે હવે શું કરવું, આ જૂનાગઢના રાજુ ઉપર શું થઈ જશે, આનો વારસદાર કોઈ નહીં હોય. ત્યાં એક દિવસ કચેરી ભરીને બેઠા છે ને એવું નક્કી કર્યું કે તમે એક કામ કરો, હવે આપણે આપણા એરિયામાંથી નહીં પણ દૂરથી એક રાણી લાવીએ. ત્યાર પછી મહારાજાએ એક 24મી રાણી સાથે લગ્ન કર્યો અને એ 24મી રાણીનું નામ હતું મહારાણી સોમલદે. હવે સોમલદે સાથે જ્યારે એમને લગ્ન કર્યા અને થોડા જ સમયમાં જ્યાં આ જૂનાગઢના રાજા પોતાની કચેરી ભરીને બેઠા હતા અને આ સોમલદે સાથે આવેલી એક દાસી, એનું નામ વાલબાઈ વડારા. તો રાજા કચેરી ભરીને હેગડે ઠઠ કચેરી ભરી છે, બધા બેઠા છે, પણ બધાને અંદર એક જ નજર છે, બધાની એક જ વાત છે કે આપણે આ 24મી રાણી રાજાએ કરી, જો એ કંઈક સંતાન આપે તો જૂનાગઢની લાજ રહી જાય. પણ ત્યાં તો આ બધા ચર્ચા જ ચાલી રહ્યા હશે અને બધાને એવું જ કે હવે 24મી રાણીએ કંઈક નવું થશે. અને ત્યાં જૂનાગઢના રા કચેરી ભરીને બેઠા છે. ત્યાં વાલભાઈ વડારાણ આવીને એને એટલું કહ્યું કે મહારાજા, અમારી રાણીબાઈ એમને ગર્ભધારણ થઈ ગયો છે અને હવે 100% પુત્રનો જન્મ થશે એ નક્કી જ છે. ત્યારે તમે આટલા શબ્દો આ વડારાને જ્યારે એમની સભામાં આવીને કીધા, રાજ દરબારમાં આવીને કહ્યા, ત્યારે બધા ખુશ થઈ ગયા છે. આખું જૂનાગઢ ખુશ થઈ ગયું છે કે હવે વાંધો નહીં, હવે આપણા રાજ નવી 24મી પત્ની લાયા છે, 24મી રાણી લાયા છે, એમને ગર્ભ ધારણ કરી લીધો છે. પણ હવે અહીંયા વાત શું બને છે કે જે આ સમાચાર જે વાલબાઈ વડારાણે રાજ દરબારમાં કર્યા, એ સમાચાર આખા જૂનાગઢમાં ફેલાઈ ગયા છે. અને એ જ સમાચાર જે રાની 23 રાણીઓ હતી એમને તો પણ મળી જ જાય. હવે 23 રાણીઓએ વિચાર કર્યો કે હવે શું કરવું, જો આના ત્યાં પુત્રનો જન્મ થશે, ના પુત્રનો જન્મ થશે આનો, તો આપણી કોઈ કિંમત રહેશે નહીં અને આપણું અપમાન થશે. અને 23ને ભય હતો કે પછી રાજા આપણને વાંઝણી કહે, હા કહે, ના કહે, આપણું અપમાન કરે, આપણને બોલાવે નહીં, આપણને જુદો મહેલ આપી દે, આપણી પાસે આવે નહીં, આપણું કહેવું માને નહીં, તો કેટલા પ્રકારની તકલીફ બની. તો અમને નક્કી કર્યું, 23 રાણીઓએ મળીને એક ષડયંત્ર કર્યું કે હવે
કોઈ પણ ભોગે આ સોમલદેનો ત્યાં પુત્ર ન થવા દેવો. ત્યારે કહેવાય છે કે જૂનાગઢના ત્યાં એક જોગણિયા નામનો અહીંયા ડુંગર હતો અને ત્યાં એક તાંત્રિક રહેતો હતો. તો હવે વિચાર તો કરો, જે આ રાણીઓ જૂનાગઢ બહાર ના નીકળી હોય અને એવી રાણીઓ છે કે જોગણિયા ડુંગર ઉપર ગઈ છે અને તાંત્રિક પાસે ગઈ છે અને એ તાંત્રિકને પછી એવી રીતે બોલાવ્યો છે કે કોઈને પણ ખ્યાલ ન આવે અને તાંત્રિક પાસે એવી વિધિ કરાવી છે કોઈને પણ ખ્યાલ ન આવે. ત્યારે તાંત્રિકને બોલાવીને આ 23 રાણીઓ એમ કહે છે કે તમે કોઈ પણ પ્રકારની વિધિ કરો, પણ આ જે સોમલદે છે એને પુત્રનો જન્મ ન થવો જોઈએ. હવે આ તાંત્રિક એટલે પહોંચેલી માયા હતી અને ત્યારે પણ વિદ્યા તો હતી જ, આજે પણ વિદ્યા છે. આજે તંત્ર પાવરફુલ છે તાંત્રિક સાધના, પણ આપણે જે લોકો તાંત્રિક સાધના કરે છે એને પહોંચી શકતા નથી. કારણ કે કોઈ પણ વસ્તુને પ્રાપ્ત કરવા માટે એક જ દિશામાં પકડી લેવું જોઈએ, એક જ દિશામાં તમારે યાત્રા કરવી જોઈએ. તો હવે આ તાંત્રિકે અડદનો જો લોટ મગાવ્યો અને અડદના લોટમાંથી એક પૂતળું બનાવ્યું અને એ પૂતળું એને એવી જગ્યાએ દફનાવી દીધું કે જેથી રાણીઓને ખબર હોય કે અહીંયા પૂતળું છે, બાકી બીજા કોઈને ખબર હતી નહીં, અને દફનાવી દીધું છે ધરતીમાં. અને એ તાંત્રિકે કહેશું કે જ્યાં સુધી આ પૂતળું આ કુંડળીમાં, એટલે કે જ્યાં કુંડળીમાં મૂકીને જ્યાં ધરતીમાં દબાઈ દીધું આ ડબ્બામાં, હવે જ્યાં સુધી આ પૂતળું ધરતીમાં હશે ત્યાં સુધી સોમલદેને બાળકનો જન્મ નહીં થાય. તો હવે રાણીઓને ખબર કે એમને જાતે જ આ કાવતરું કરેલું હતું. હવે આમ કરતાં કરતાં સમય વીતતો જાય છે. 2 મહિના, 5 મહિના, 7 મહિના, 9 મહિના, 11 મહિના. ત્યારે આ બધી 23 રાણીઓ રાને કહે છે કે હે મહારાજા, આ તમે 24મી જે રાણી લાવ્યા છો ને એ ધતંગવાળી છે. એ તમારું દિલ જીતવા ગમે તે કરી શકે, પણ હકીકતમાં એને ગર્ભ ધારણ કર્યો જ નથી. ત્યારે રાને એવું થાય છે કે મારી સાથે આટલું બધું અને ચીટિંગ કર્યું, તો એના કરતાં ભલે પુત્ર નથી પણ મારી 23 રાણીઓ સારી કે એમને મારી પાસે ચીટિંગ કર્યું નથી અને આને મારી પાસે દગો કર્યો. એટલે તરત જ રાયે સોમલદેને અલગ જ રહેવાની વ્યવસ્થા કરી દીધી. એને બોલાવવાની બંધ, એના સાથે બધા પ્રકારના સંબંધો રાયે તોડી નાખ્યા અને વાલબાઈ વડારાને કહ્યું કે તારે રાજમાંથી જેટલું જોઈએ એટલું અનાજ લઈ જવાનું એના ખાવા પીવા માટે, પણ એની સાથે કોઈ સંબંધ રાખ્યા નહીં. હવે વાલબાઈ દર મહિને રાજ્યમાંથી આવીને અનાજ લઈ જાય છે. ત્યારે સોમલદે કહે કે હે વડારણ, હે વાલબાઈ, તું અનાજ લેવા જશે ત્યારે રાજા મને યાદ તો કરે છે ને. પણ એ અહીંયા વડારણ ખોટું બોલે છે કે હા મહારાણી, રાજા તમને યાદ કરે છે, પૂછે છે કે એની તબિયત કેવી છે, બધું તમારા વિશે પૂછપરછ કરે છે, તો કે વાંધો નહીં. પણ રાજાને મળવા આવતા કે એમનો ટાઈમ નથી, એટલે કે એ તમને મળવા આવી શકતા નથી. તો હવે સોમલદે બિચારી એમ લાગે છે કે નહીં, રાજા ભલે અહીં આવતા નથી પણ મારી ખબર તો રાખે છે, મારા વાવડ તો પૂછે છે, મારા સમાચાર તો પૂછે છે. હવે આમ કરતાં 11 મહિના થયા, 1 વર્ષ થયું, 2 વર્ષ થયા, 3 વર્ષ થયા, 5 વર્ષ થયો, 7 વર્ષ થયો, 8 વર્ષ થયા, 9મું વર્ષ ચાલે છે. ત્યારે સોમલદેને થઈ ગયું હવે શું કરવું. અને આ 9 મહિના સુધી તો મેં પુત્રનો ભાર મારા ગર્ભાશયમાં મેં ધારણ કર્યો, એનું વજન મેં પકડી રાખ્યું. હવે 9 વર્ષ સુધી હું કેવી રીતે વેઇટ કરું. ત્યારે અને આમે પાછું જો કે જ્યારે આ સોમલદે હતી ને, એ સોમલદે મા ખોડિયારને
આરાધના કરતી હતી, મા ખોડિયારની પૂજા કરતી હતી, મા ખોડિયારને બહુ જ માનતી હતી. હવે એને જ્યારે રાજાએ એને જુદો એક રૂમ આપી દીધો, એને જુદો મહેલ આપી દીધો, પણ એ મહેલમાં એ જ્યારે જઈને ત્યારે પહેલાં મા ખોડિયારને સાથે રહેતી ગઈ છે, મા ખોડિયારની જ્યોતને સાથે રહેતી ગઈ છે, અને ત્યાં પણ આ મા ખોડિયારની પૂજા જ કરે છે. હવે 9 વર્ષ થઈ ગયા એટલે એને વિચાર કર્યો કે હવે શું કરવું. તો એક દિવસ એને નક્કી કર્યું કે હવે તો ઝેર પી લઉં, બીજો કોઈ રસ્તો જ નથી. અને જ્યાં તાંસળું ઝેરનું ભર્યું છે, તાંસળું ભરીને ઝેર લઈને જ્યાં મા ખોડિયારની પ્રાર્થના કરે, હે માં, હવે મારે બીજો કોઈ રસ્તો નથી, કારણ કે એક નહીં પણ આ તો 9 વર્ષ થઈ ગયા અને હજુ મારે પ્રસૂતિ થતી નથી, તો આ પીડા હવે હું સહન કરી શકતી નથી. એટલે માં, આજે માફ કરજે, એક નહીં પણ હું 2 જીવ તને અર્પણ કરું છું, અને જો તું સહાય નહીં કરીશ માં, તો એક નહીં પણ 2 જીવની હત્યા તને લાગશે કે. અને આમ જ્યાં સોમલદેવ જેમ ઝેર પીવા જાય છે ને, ત્યાં સોમલદેવને ઊંઘ આવી જાય છે, ઝેર પી શકતી નથી. 3 વખત સોમલદેવ ઝેર પીવાનો પ્રયત્ન કરે છે, એમ સતત ઝેર પી શકતી નથી. અને ત્યારે પછી સોમલદેવ કહે છે કે હવે તો પી જ જવું છે, તો ચાલો. એને બળજબરીથી જ્યાં ઝેર પીવા જાય છે ત્યાં ખડખડાટ હસવાનો અવાજ આવે છે. અરે સોમલદેવ કે કોણ હસે છે? ચારે બાજુ જુએ છે, કોઈ દેખાતું નથી. અને આખો એનો મહેલ ખડખડાટ હાસ્યથી ગુંજી ઉઠે છે. ત્યારે સોમલદેવ કહે કે તમે જે હોય હાજર થાઓ. ત્યારે મા ખોડિયાર પ્રગટ થાય છે. અને ત્યારે સોમલદેવ કહે છે કે મા, તને ખબર છે કે મા, હું ગર્ભધારણ મારે થયેલો છે, 9 મહિના નહીં પણ 9 વર્ષ વીતી ગયા. મા, તું ક્યાં સૂઈ ગઈ હતી? ત્યારે ખોડિયાર કહે કે બેટા, તું ચિંતા કરીશ ના, અહીંયા આવું કાવતરું બનેલું છે, એક તાંત્રિકથી આ બધું કર્મ કરાયેલું છે, તો માં હવે શું? ત્યારે ખોડિયાર કહે છે સોમલદેવને કે રાત્રે તારી જે દાસી છે ને, વાલબાઈ વડારણ, એને ઉપરકોટના કૂવા પર પાણી ભરવા મોકલી દેજે. તારે આટલું જ કામ કરવાનું છે, તારે બીજું કંઈ કામ કરવાનું નથી. પછી હું આગળ બધું જોઈ લઈશ. એમ કરીને માં અદ્રશ્ય થઈ જાય છે. અને આ સોમલદેવ એ રાત્રે એમની દાસી જે વાલબાઈ વડારણ એને કહે છે કે હે વાલબાઈ, તમારે એક કામ કરવાનું છે કે તમારે ઉપરકોટનો જે આપણો કૂવો છે ત્યાંથી પાણીની ગાગર ભરીને ઘરે લાવવાની છે. તો કે વાંધો નહીં. હવે આ તો દાસી હતી, અને એ પછી રાજા મહારાજાના એની સ્ત્રીની દાસી, એટલે એને કોઈ બીક હોય જ નહીં. એ રાત્રે ગાગર, પાણીનો ઘડો અને એ દોરડું ને બધું લઈને જ્યાં કૂવો જાય છે, અને કૂવો જે ગરગડી હોય છે એના ઉપર ઘડો નાખે છે, ને ઘડો કૂવામાં જાય છે, ત્યાં કીચુડ એવો અવાજ આવે છે. ત્યાં પછી લોકોના અડધી રાત્રે કોણ પાણી ભરવા આવી છે? એ લોકો બૂમાય, ભાઈ કોણ છે? પણ ત્યાં હવે જે વાલબાઈ વડારણ હતી ને, એ તંદ્રામાં જતી રહે છે, એ બેભાન થઈ જાય છે. અને વાલબાઈને વડારણના બદલે માં ખોડિયાર કહે છે કે અરે ભાઈ, હું પાણી ભરવા આવી છું, અને અત્યારે મહારાણી સોમલદેવીએ પુત્રનો જન્મ આપ્યો છે, એટલે હું એમના માટે પાણી ભરવા આવી છું. અને આવા તો મા ખોડિયારનો પડઘો, મા ખોડિયારની આકાશવાણી છેક જૂનાગઢમાં સંભળાય છે. જ્યાં જ્યાં આ વાણી સંભળાઈ ત્યાં આખા જૂનાગઢમાં રાત્રિ આનંદ થઈ ગયો છે કે આપણા મહારાણી સોમલદેવીએ પુત્રનો જન્મ આપ્યો, મહારાણી સોમલદેવીએ પુત્રનો જન્મ આપ્યો, મહારાણી સોમલદેવીએ પુત્રનો જન્મ આપ્યો.
રાત્રે રાત્રે જ્યાં સમાચારમાં આવે ત્યાં બધું આખું જુનાગઢ આનંદમાં આવી ગયું છે. અને આ સમાચાર આ રાજાની 23 રાણીઓને પણ મળે છે. ત્યારે 23 રાણીઓ વિચાર કરે છે કે આ બન્યું જ કેવી રીતે. આપણે તો જે જોગણિયા ડુંગરમાંથી જે તાંત્રિક આવ્યો હતો એ તાંત્રિકની પાસે આપણે વિધિ કરાવીને જે પૂતળું આપણે જમીનમાં દળવી દીધું છે, જમીનમાં દાટી દીધું છે, એ પૂતળું જમીનમાં હોય ત્યાં સુધી અને ગર્ભ થાય કેવી રીતે, અને બાળક જન્મ કેવી રીતે આને. પણ અહીંયા તો મા ખોડિયારને શું કરવાનું હતું, એ પૂતળું જે જમીનમાં દાટેલું હતું એને આ રાણીઓ પાસે જ બહાર કઢાવવાનું હતું. અને જ્યાં પૂતળું બહાર નીકળી જાય, ધરતીમાંથી જે પૂતળું મુક્ત થઈ જાય એટલે અહીંયા નવઘણનો જન્મ પણ થઈ જાય. અને એવું જ બન્યું. જ્યારે મા ખોડિયારે જ્યારે ઉપરકોટના કૂવા પરથી જ્યારે એમને કહ્યું કે ભાઈ રાણીને પુત્રનો જન્મ આપ્યો છે, એ પુત્રનો જન્મ આપવા માટે મા ખોડિયાર ખોટું જ બોલ્યા હતા. અને એમનું ખોટું બોલવાનું એક જ કારણ હતું કે જો હું આ સમાચાર જૂનાગઢમાં ફેલાવી દઈશ તો પેલી રાણીઓ પૂતળોને જોવા જશે, અને પૂતળાને જોવા જશે એટલે એ જે જગ્યાએ પૂતળું એમને જમીનમાં ગાળ્યું હતું ત્યાંથી પૂતળાને બહાર કાઢશે, અને જ્યાં પૂતળાને બહાર કાઢશે અહીંયા નવઘણનો જન્મ થઈ જશે. અને બન્યું પણ એવું. પેલી 23 રાણીઓ પૂતળું જ્યાં એમને જમીનમાં દાટ્યું હતું ત્યાં ગયા. ત્યાં જઈને પછી હથિયારથી જમીન ખોદી અને અંદરથી એમનો જે ડબ્બો હોય કે જે હોય એ વસ્તુ કાઢીને બહાર ડબ્બો ખોલ્યો. જેવો એમને ત્યાં ડબ્બો ખોલ્યો, જેવી એમને ત્યાં કુંડળી ખોલી, અને એવો જ અહીં બાળકનો જન્મ થઈ ગયો, એવો જ અહીં નવઘણનો જન્મ થઈ ગયો. ત્યારે પછી પહેલી તો થઈ ગયું, હવે સારું શું કરવું, આ તો આપણે ભૂલ કરી, આ તો માતાજીએ મા ખોડિયારે પૂતળું કઢાવવા માટે જ આ બધી રચના કરી હતી. પણ ત્યાં પ્રસૂતિની પીડામાંથી મુક્ત થાય છે અને ત્યાં બાળકનો જન્મ થાય છે. ત્યારે પછી મા ખોડિયાર એને કહે છે કે બેટા આનો 9 વર્ષે જન્મ થયો છે એટલે આનું નામ તું નવઘણ રાખજે. અને એ નવઘણ નામ જે આપ્યું છે એ મા ખોડિયારની કૃપાથી, મા ખોડિયારના કહેવાથી રા નવઘણ નામ અપાયું છે. તો આ હતો જૂનાગઢના રાનો, 23 રાણીઓનો અને નવઘણનો અને મા ખોડિયારનો ઇતિહાસ. અને આજે પણ તમે જુઓ, જ્યારે યુદ્ધ થયું, નવઘણ નાનો હતો ત્યારે યુદ્ધ થયું, ત્યારે આ રાણી સુમલદેવીએ આ નવઘણને મા ખોડિયારને સોંપી દીધો છે. અને એ પછી આપણે એના પછી વિડીયો બનાવ્યો જે વડારણ એ નવઘણને સુડલામાં બેસાડીને એક આહીરના ત્યાં લઈ જાય છે, અને આહીરના ત્યાં નવઘણ મોટો થાય છે, અને પછી જાહલને પોતાની ધર્મની બેન બનાવે છે.